નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના અંબાસણ બીએસએફ કેમ્પ પાસે આવેલ ઓએનજીસીના વેલ પરથી 80 નંગ પાઇપોની ચોરી થવાની ઘટના સામે આવી છે. આશરે 6 લાખ રૂપિયાની કિંમતની આ પાઇપો અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા લાગણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઓએનજીસી દ્વારા મોદીપુર ગામના વેલ નંબર 111 થી ભેસાણા ગામની સીમમાં આવેલા વેલ નંબર 200 સુધી 2 ઇંચની AS કોટેડ પાઇપ નાખવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હોવાથી અંબાસણ બીએસએફ કેમ્પ પાસે આવેલ વેલ નંબર 152ની ખુલ્લી જગ્યામાં 80 નંગ પાઇપો ઉતારવામાં આવી હતી. આ પાઇપોને જોડવા માટે વેલ્ડિંગનું કામ પણ પ્રગતિમાં હતું. ગત 15 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે સાઇટ ઇન્ચાર્જે મુલાકાત લીધી ત્યારે તમામ પાઇપો સ્થળ ઉપર હાજર હતી. જોકે બીજા જ દિવસે એટલે કે 16 ઓક્ટોબરના રોજ તપાસ કરતા ત્યાંથી 80 નંગ પાઇપો ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે સાઇટ ઇન્ચાર્જે તાત્કાલિક પ્રોજેક્ટ મેનેજરને જાણ કરી હતી. ચોરી થયેલી પાઇપો આશરે 12 મીટર લાંબી અને 2 ઇંચની પહોળાઈ ધરાવતી હતી. હરિરામ જાટ દ્વારા આસપાસના તમામ વેલ ઉપર તપાસ કરવામાં આવી હતી, પરંતુ પાઇપોનો કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે આ મામલે હરિરામ જાટ દ્વારા લાગણજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ 6 લાખની મતાની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભર્યા મેલ મળતા જ પાલનપુર જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ અને અરજદારો સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો છે. ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી LLTE દ્વારા આપવામાં આવી હતી. તેમજ તમામને એક જ પેટર્નથી આ ધમકીઓ આપી હતી. આ ઉપરાંત ગઈકાલે ભરૂચ કલેક્ટર અને ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ જ પેટર્નથી ધમકી ભરેલો મેલ મળ્યો હતો. આ અંગે જાણ થતાં જ પોલીસે કલેક્ટર કચેરી ખાલી કરાવી હતી. કડીના આદુંદ્રા રોડ પર આવેલા સ્મશાન નજીક કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ કડી નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આદુંદ્રા જોટાના રોડ પર 4 માળિયા પાસે આવેલ સ્મશાનની પાછળ બપોરના સમયે આ આગ લાગી હતી. કચરાના ઢગલામાં અગમ્ય કારણોસર લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડો સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. ગુજરાતમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીનગરના કલોલ તાલુકામાં મોટી સફળતા મેળવી છે. બાતમીને આધારે ગોલથરા ગામ પાસે વોચ ગોઠવીને પોલીસે એક કારને ઓતરી હતી, જેમાંથી 7 કિલો 450 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે એક કિશોર સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ગાંજો મોકલનાર અને મંગાવનાર મુખ્ય સૂત્રધારોની શોધખોળ શરૂ કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જ્યારે ગાંધીનગરના કલોલ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં માદક પદાર્થોનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, જેના પગલે પોલીસે ગોલથરા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કાર આવતા તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં વ્યવસ્થિત રીતે છુપાયેલો 7 કિલો અને 450 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કાર, ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 11,62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેમના નામ નિસર્ગ કાંતિભાઈ માળી, રહેવાસી અડાલજ, મોહસિન ફરીદ મિયા શેખ, રહેવાસી ગાંધીનગર, કૌશિક રમણભાઈ ઠાકોર, રહેવાસી અડાલજ હોવાનું સામે આવ્યું છે, જેમની પાસે એક કિશોર પણ સામેલ હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નશીલા પદાર્થોનો જથ્થો મહેસાણાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામના બકાભાઈ ઉર્ફે બટુક ડાભીએ મોકલાવ્યો હતો, જે કલોલના ખોરજ ગામે રહેતા સબ્બીર ખાન દિલાવર ખાન પઠાણને પહોંચાડવાનો હતો. પોલીસે હાલમાં પકડાયેલા 4 શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ફરાર થઈ ગયેલા બકાભાઈ અને સબ્બીર ખાનની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.